ચાલુ વર્ષે કચ્છમાં ચોમાસું ખેંચાતા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે 1951થી 2023 સુધીના અલ નીનોના ડેટા અને કચ્છના 1980થી 2026 સુધીના વરસાદી આંકડાના વિશ્લેષણમાં અલ નીનોની કચ્છ પર ગંભીર અસર થતી હોવાનો દાવો કરાયો છે। અલ નીનો સક્રિય રહ્યો હોય તેવા વર્ષોમાં અનેક વખત કચ્છમાં દુષ્કાળ કે અછત જેવી સ્થિતિ સર્જાય છે। કચ્છના અતિ સંવેદનશીલ લખપત, અબડાસા અને નખત્રાણા વિસ્તારમાં વરસાદની ખેંચ વધુ જોવા મળી રહી છે। ચાલુ વર્ષે અબડાસામાં માત્ર 2 ઇંચ અને લખપતમાં 3 જ ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી બાજુ માંડવી, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ ઓછો રહ્યો છે। તો રાપર અને ભચાઉ જેવા પૂર્વીય કચ્છના વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમના કારણે પ્રમાણમાં વધુ વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાંતોના મતે પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રિય થતા હવામાનની ગતિવિધિમાં ફેરફાર થાય છે અને કચ્છ તરફ સૂકા પવનો વધતા વાદળો બનવાની પ્રક્રિયા પર અસર પડે છે, જેના કારણે છેવાડાના કચ્છમાં વરસાદની ઘટતી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। લાંબા ગાળાના વરસાદના આંકડાઓ દર્શાવે છે કે કચ્છમાં વારંવાર દુષ્કાળ આવ્યા છે, પરંતુ એક ખૂબ જ રસપ્રદ હકીકત એ છે કે આ બધા દુષ્કાળ એ અલ નીનોના વર્ષમાં આવ્યા નહોતા। અને આઈએમડીના ઐતિહાસિક વિશ્લેષણ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાંબા સમયગાળામાં આશરે લગભગ 30 જેટલા દુષ્કાળના વર્ષો નોંધાયા છે, પરંતુ તેમાંથી માત્ર લગભગ 50% જેટલા દુષ્કાળ અલ નીનો સાથે સંકળાયેલા છે। એટલે સરળ ભાષામાં આપણે કહીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અડધાથી વધુ દુષ્કાળ અલ નીનોના વર્ષોમાં આવ્યા નહોતા। આ હકીકત આપણને એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક પાઠ શીખવે છે કે કચ્છના દુષ્કાળને માત્ર અલ નીનોથી સમજાવી શકાય નહીં, તો પછી કચ્છમાં દુષ્કાળ કોણ નક્કી કરે છે? તેનો જવાબ છે સમગ્ર ચોમાસાની વ્યવસ્થા। અલ નીનોના આ વ્યવસ્થાનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે કે અલ નીનો આ ચોમાસાનું એક મહત્ત્વનું અંગ છે, પણ એ એકમાત્ર કારણ નથી, એ મારે સમજાવવું છે। ભારતના ચોમાસા પર અનેક પરિબળો એકસાથે અસર કરે છે। પ્રશાંત મહાસાગર એટલે જેને ENSO કહીએ છીએ, હિન્દ મહાસાગર જેને ઇન્ડિયન ઓશન ડાયપોલ આપણે કહીએ છીએ, અરબી સમુદ્ર, હિમાલય અને તિબેટનું વાતાવરણ, ચોમાસાની પવન વ્યવસ્થા, સ્થાનિક હવામાનની પ્રણાલીઓ, આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે।